ત્રણ બ્લાસ્ટની આજે વાત કરવી છે. મારે પહેલો બ્લાસ્ટ છે તેનું નામ છે કલ્ચર બ્લાસ્ટ. કલ્ચર. જગનનો એકવાર ઇન્ટરવ્યુ લેવાયો. ચૂંટણીનો સમય હતો અને બે ઉમેદવારો ઉભા હતા ને છગનને બંને બતાડીને પૂછવામાં આવ્યું કે આ બંનેને જોઈને તમને શું વિચાર આવે છે? અને છગન થોડો વિચાર કરીને કહ્યું કે હું ભગવાનનો બહુ જ પાડ માનું છું કે આ બેમાંથી એક જ ચૂંટાઈ શકે એમ છે. મારે તમને કેવું છે, આ ચૂંટાઈ તોય હોનાર જ છે, પેલો ચૂંટાઈ તોય હોનાર જ છે. બેમાંથી એક જ ચૂંટાઈ શકે એમ છે, એટલો ઉપકાર છે. બાકી કંઈ આમાં બોલવા જેવું નથી. આ છગનનો ભાવ છે. કલ્ચર બ્લાસ્ટની તમને વાત કરું. રાજકારણી હોય અને જાડી ચામડી હોય હજી કદાચ સમજી શકાય. સંવેદના જેવું કંઈ બચે નહીં, વિનય વિવેક જેવું કંઈ બચે નહીં, જીવનની અંદર સંસ્કારો જેવું કંઈ રહે નહીં. હલકામાં હલકીને છેલ્લામાં છેલ્લી કક્ષાએ આપણા સંતાનો પહોંચી ગયા હોય એ દિશામાં આપણે એમને દોડાવી રહ્યા છીએ. જો હજી આપણને જનરલ સ્કૂલનો મોહ છૂટતો નથી. નિહાન અને વિહાન નામના બે ભાઈઓ નામ બદલેલા છે. ઘટના સત્ય છે. કેન્સર મમ્મીને ડિટેક્ટ થયું છે. મમ્મી એની અંદર રીબાઈ રહી છે, મમ્મી પીડાઈ રહી છે, મમ્મી દિવસ રાત કણસી રહી છે, હોસ્પિટલમાં એડમિટ કરી છે. ટ્રીટમેન્ટ ચાલુ છે અને ખર્ચાનું મીટર રોજ આગળ ફરતું જાય. દીકરાઓની નજર છે એ મા ઉપર નથી પણ મીટર ઉપર છે. સંસ્કાર વગરનું શિક્ષણ તમે એમને અપાવ્યું છે. હું તમને કહું છું, તમારી સાથે રૂપિયા પૈસામાં વ્યવહાર થશે. એક દિવસ બ્રેન્ડેડ જાહેર કરીને તમારું બોડી વેચીને તમારા દીકરાઓ વેપલો કરી લેશે જો તમે એમને સંસ્કારો અપાવ્યા નથી. જે સ્કૂલની અંદર લાગણી કશું શીખવાડવામાં આવતું નથી, જે સ્કૂલની અંદર મા બાપ ભગવાન છે શીખવાડવામાં આવતું નથી, જે સ્કૂલની અંદર મા બાપને પગે લાગવાનું શીખવાડવામાં આવતું નથી, જે સ્કૂલની અંદર પૈસા કરતા પરિણતિનું મૂલ્ય વધારે છે શીખવાડવામાં આવતું નથી, જે સ્કૂલની અંદર કલ્ચર જે છે એમ છેલ્લી કક્ષાએ બેઠેલું હોય, હું તમને પૂછવા માંગુ છું, સ્કૂલ પાસે તમે આશા કઈ રાખો છો? કલ્ચર બ્લાસ્ટ. સવારનો સમય છે. માં વેદનાથી કણસી રહી છે. નિહાન ને વિહાન બંને જે છે પોતે માના રૂમમાં એન્ટર થાય છે, નજીક આવે છે, પગે લાગે છે. મને થોડું સારું લાગે છે. વર્ષો પછી દીકરાઓ પગે લાગ્યા છે. સાવ બાળપણની અંદર લાગ્યા હશે કે નહીં લાગ્યા હોય મને યાદ આવતું નથી. એટલે બંને દીકરા પગે લાગ્યા છે. બંને દીકરા એક બાજુ બીજી બાજુ હાજર થયા છે. બંને દીકરા મા પાસે એમ બહુ જ પ્રેમાળ મોઢે બેઠા છે અને માને ખૂબ જ સારું લાગે છે અને મા આશીર્વાદ આપવા માટે હાથ લંબાવે છે. બંને દીકરા માથું નમાવી દે છે અને બંને દીકરાના માથે માથે હાથ મૂકે છે અને મારા દીકરા સુધરી ગયા. માતાને ભ્રમ થાય છે. નિહાન આ બાજુ છે, વિહાન આ બાજુ છે. નિહાન માનો જે સાડીનો પાલવ છે એને જરા પોતે હાથમાં પકડે છે, ગળામાં ગોળ ગોળ ફેરવે છે. માને એમ કે દીકરો કઈ લાડ કરી રહ્યો છે, માને એમ કે દીકરો કઈ પ્રેમ કર્યો છે, માને એમ કે દીકરો કઈ સાથ આપી રહ્યો છે. માં એટલી ખુશ છે આજે વર્ષો પછી દીકરા પગે લાગ્યા છે. હજી માં કઈ સમજે નહીં. પેલા આ બાજુથી નિહાન ને આ બાજુથી વિહાન બંને પોતે છેડાને ખેંચી રહ્યા છે. માનું ગળું રૂંધાય. બેટા નહીં, બેટા હું મરી જઈશ, બેટા 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 તું સોને. માના મોઢામાં ડૂચો નાખી દીધો છે. બંને ખેંચી રહ્યા છે. ડોળા બહાર નીકળી જાય છે. મારું જે છે પ્રાણ પંખેરું ત્યાં ઉડી જાય છે. સગા દીકરાઓ મારું મર્ડર કરી દે છે. કલ્ચર